નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે સંજય ગોયલ. આપણી ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલ યુટ્યુબ ચેનલ ચાલે છે, એમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ, જેની અંદર આપણે ખાસ આ વિડીયોની અંદર બતાવવાના છીએ કે ડ્રીપના જે ફાયદા હું હંમેશા વાત કરતો હોઉં છું કે ભાઈ ડ્રીપ તમે વાપરો, ડ્રીપથી તમને ફાયદો થશે, તમારા પાકને ફાયદો થશે, ઉત્પાદનમાં ફાયદો થશે, વીજળીની બચત થશે, મજૂરી ખર્ચમાં ફાયદો થશે, બિયારણમાં તમારું ફેલ નથી જતું. આ વાત હંમેશા હું કરતો હોઉં છું. તો એ વાત આજે ખેડૂત એના મુખ્યથી વાત કરવાના છે. અને એના જે બે ફિલ્ડ છે, ખેડૂત પાસે પોતાની પાસે ફિલ્ડ છે, જેમાં એણે એક ડ્રીપથી કપાસ કરેલો છે અને એક ડ્રીપ વગરનો કપાસ છે. તો આ વિડીયો ખાસ એ હેતુથી તમે ધ્યાનથી પૂરેપૂરો જોજો, જેની અંદર તમને પૂરેપૂરી માહિતી ખેડૂત દ્વારા જ મળશે અને તમને ખ્યાલ આવશે કે ભાઈ ડ્રીપના શું શું ફાયદા છે અને ડ્રીપ વગરનો કપાસ કેવો છે અને ડ્રીપ સાથેનો કપાસ કેવો છે. તો એ તમને જોવા મળશે અને પૂરેપૂરી માહિતી જોવા માટે વિડીયો છેલ્લે સુધી પૂરેપૂરો જોજો. હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન ઉપર ઓલ નોટિફિકેશન આપી દેજો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. તો આપણે વાત કરીએ, સાહેબ તમારું નામ આખું કહેશો ને? મારું નામ કાસિમ રસમવાલા. બરાબર. આપણે આ જમીન અત્યારે કઈ જગ્યાએ છે? આ જમીન છે અકાળા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. બરાબર. હવે સાહેબે બે જગ્યાએ કપાસ ટૂંકમાં કરેલો છે. એક આપણે ડ્રીપ વગરનો છે, એ કેટલા વીઘાનો છે? 3 વીઘાનો છે. 33 વીઘા. 33 વીઘાનો છે. અને ડ્રીપ વાળો છે એ કેટલા વીઘા? 8 વીઘામાં. એ 8 વીઘામાં છે. તો સાહેબને આપણે ત્યાં ડ્રીપનું ફિટિંગ કરેલું હતું અને 8 વીઘામાં ડ્રીપ સાથે એમણે કપાસ કરેલો છે. હવે હું તમને અત્યારે ખાલી ડ્રીપ વગરનો જે કપાસ છે એ તમે જોઈ લો ખાલી પાછળ. આ બંને સાથે જ વાવેતર થયેલું છે, બરાબર છે? સાથે જ વાવેતર થયું, એક જ સમયે બે કપાસનું વાવેતર થયેલું છે. અને જાળવણીમાં એ સાહેબે બેયમાં પરફેક્ટ એ જ રીતે જાળવણી કરી છે, જે રીતે ડ્રીપમાં જાળવણી કરી છે. તો આમાં તમે બંનેનું સાથે જ વાવેતર કરેલું? સાથે જ કર્યું છે, એક જ સમયે. બરાબર. અને માવજતમાં એ બંનેને એક સરખી જ માવજત આપી છે. એને પહેલે ખેડાણ કરી નાખ્યું હતું, પ્લાવ કર્યું હતું. પ્લાવ કરીને પછી એમાં દોરિયા પાડ્યા, ચાસ પાડ્યા. ચાસ પાડીને એમાં છાણિયું ખાતર ભર્યું બંનેમાં. આ 33 વીઘામાં અને 8 વીઘા બંનેમાં. હા, અને બિયારણ પણ સાથે વાવેતર કરેલું એક જ સમયે સાથે. બરાબર. હવે એમાં 8 વીઘામાં જે વાવેતર કર્યું એટલે એમાં ડ્રીપ મૂકી દીધી, એટલે એમાં સમયસર બરાબર થઈ ગયું. આ વરસાદના પહેલા જ કર્યું હતું, એટલે વરસાદના 2-4 દી પહેલા એટલે ઉગી તો ગયો વરસાદ. પણ આમાં જે પારો ઉગ્યો એમાં ડ્રીપ નથી. એમાં આમાં ડ્રીપના હિસાબે પૂરેપૂરું સારામાં સારું ઉગ્યું. બરાબર. એટલે ડ્રીપમાં પેલો ફાયદો તો આપણને એ થયો કે બિયારણ 100% બિયારણ ઉગી ગયું. 100% બિયારણ ઉગી ગયું. આમાં અમારે ખાડા ઓછા પડ્યા. 33 વીઘા અમે 8 વીઘા જે એમાં ખાડા ઓછા પડ્યા. આમાં જે થોડા ખાડા પડ્યા એ પછી અમે બધા ખાડા બી પૂરી દીધા. અને ડ્રીપના હિસાબે આપણે એક સરખો ઉગી ગયો. બરાબર. અને એમાં ખાતર બાદ બી ડ્રીપ જ નાખવામાં આવ્યું બધું. અમે લોકો વધારે ખાતરમાં તો જીવામૃત જ વાપરીએ છીએ. બરાબર. અમારા પોતા પાસે જીવામૃત ટ્યુબો લાવ્યા છે. અમારા પાસે જીવામૃત બનાવીએ છીએ અને ટ્યુબમાં અમારા પાસે 4 ટ્યુબો અલગ અલગ છે. બરાબર. એટલે અમે 3500 લીટરની એમાંથી જીવામૃત ઉપયોગ કર્યો છે. બરાબર. અને દેશી ખાતર નાખ્યું છે. દેશી ખાતર એટલે માવજત બંનેને સરખી આપેલી છે, પણ ડ્રીપથી તમે વધુ સારી માવજત વધારે આપી શકો છો. અને એને છોડને જ્યારે જરૂર છે ત્યારે તમે ખાતર, દવા, પાણી એ બધું જ્યારે જરૂર હોય ત્યારે તમે આપી શકો છો. તો જો આ બાજુ એ ડ્રીપનો કપાસ છે. જોવો સાહેબ, બતાવો તો આપણે આ કપાસ છે. અમુક કપાસ વચ્ચેમાં તો મારી હાઈટ છે 6.5 ફૂટ. 6.5 ફૂટ જેવો છે. સાહેબની હાઈટ લગભગ 6 ફૂટ જેવી છે. હા, એના કરતા પણ મોટો કપાસ છે વચ્ચે. 6 ફૂટ 3 ઇંચ જેવો આ ડ્રીપનો. એટલે ડ્રીપથી સાહેબ તમારું શું કહેવાનું? થયું કે મને આ મેં અલગ જ્યારે કપાસ થયો ત્યારે અમે લોકોએ આ જોવા માટે ખાસ ડ્રીપમાંથી જે કપાસ થયો એ ભાગ અને ડ્રીપ વગરનો ભાગ, એ બંનેનો કપાસ અમે અલગ અલગ મૂક્યો. બરાબર. તો એ અલગ મૂક્યો તો એ જોવા મળ્યું કે આમાંથી 1 વીઘામાંથી 25 વીઘા અમને 25 મણ મળ્યો. 1 વીઘામાંથી પેલામાં ખાલી 5 મણ મળ્યો. બરાબર. 1 વીઘામાંથી. એટલે કેટલો ફરક એમ. ટ્રીટમેન્ટ સરખી જ કરવામાં આવી છે, બધું સારું જ નાખ્યું છે હતું આ બંનેમાં. પણ આ ડ્રીપના અંદર આમાં 1 વીઘામાંથી 25 મણ અને પેલું 1 વીઘામાંથી 5 મણ. બરાબર. આમાં તો મારે ખર્ચો ના પોસાય ખરે. એટલે આ સીઝનમાં તમે પૂરેપૂરું ધ્યાન રાખ્યું કે ભાઈ આપણે હવે તો ફર્સ્ટ ટાઈમ નાખી છે. હવે તો અમે નેક્સ્ટ ટાઈમ તો વધારે સારું કરશું, કારણ ડ્રીપમાં મને અનુભવ નહોતો. તો તોય અમને 25 મણ તો કપાસ મળ્યો જ છે. બરાબર. હાવ પહેલું વર્ષ હતું અને ઓછા અનુભવે તો પણ ડ્રીપની અંદર આટલો ફેર પડ્યો. બહુ ફરક પડ્યો. 1 વીઘે 20 મણનો ફરક પડ્યો. 1 વીઘે 20 મણના ઉતારામાં ફરક પડ્યો. બરાબર છે. જમીન એ સરખી જ છે, સેમ છે, પણ આમાં ઘાસનો ખર્ચો પછી ઓછો થયો. નિંદામણનો ખર્ચો ત્યાં જે થયો ને એના કરતા આમાં ઓછો થયો. હા, એટલે એ પણ ફાયદો થયો. આમાં એક બધા બી ઉગી ગયા એટલે બિયારણ પેલી તો ઓછું, પહેલામાં ઓછું ઉગ્યું તો એમાં વધારે ઘાસ વધારે. ભાઈ પાછળ નાખી દઉં પણ થયું એના હિસાબે ફરક પડે. એટલે આમાં શું લાગત ઉગી ગયું સાથે પાણી ઓલા કરતા પણ અહીંયા ઓછું જોયું હશે. પાણી તો ઓછું જોયું છે. પાણી તો અમારી હિસાબ નથી રાખ્યો. પાણી તો ટ્રીટમેન્ટ
પાણી આપણે જતું હોય એની પાણી કરતાં તો તમારા આમાં પૂછો ઓછું પાણી જરૂર પાણી તો પડવાની. કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે ટ્રીટમેન્ટ અહીંયા આપી છે ને એ ટ્રીટમેન્ટ સરખી જ આપવામાં આવી બરાબર. છતાં પણ એટલો ફરક પડ્યો 1 વીઘે 20 પણ એટલે બહુ ફરક કહેવાય. એટલે ખરેખર ટૂંકમાં ખરેખર અમે તો આ વખતે 33 વીઘામાં ચાલુ વર્ષે તમને ઓર્ડર આપી દીધો છે હા, હા, drip તમે order પ્લાન બનાવીને મળી આપી દીધો છે, અમારે ડ્રીપ કરી જ નાખી છે. હા હા એટલે અને નેક્સ્ટ બાકીના જે સીઝનમાં અમારા પાસે પણ બીજું છે ને હા. એ તમામ અમારા વાડીમાં તમામ જગ્યાએ અમે ડ્રીપ કરી નાખવાના. એટલે અત્યારે સાહેબને નેક્સ્ટ ઓર્ડર પણ ટૂંકમાં 35 હા, વીઘામાં આપી ડ્રીપ દીધો ફિટ છે કરવાનો છે, એટલે આવતી સિઝનમાં એમાં પણ થઈ એમાં જશે. થઈ જશે. એટલે ખેડૂત મિત્રોને ખાસ એ કહેવાનું કે તમે જો ડ્રીપ લીધી છે તો ઘણા ખેડૂત મિત્રો એવું કરતા હોય કે ખાલી ઉગાવો લઈ અને પાછી સંકેલ લેતા હોય છે, તો એવું પણ ન કરવું અને ઠેઠ સુધી વાપરવી. અને જે લોકો હજી વિચારે છે કે ભાઈ આપણે ડ્રીપ લેવી કે ન લેવી, તો એના માટે ખાસ આ વિડીયો છે કે ભાઈ ડ્રીપથી એક જ ખેડૂતના ખેતરમાં આટલો ફેર છે. 8 વીઘામાં 25 મણનો ઉતારો છે અને બીજા 34 વીઘામાં ડ્રીપ વગરનો જે કપાસ છે એમાં 5 મણનો ઉતારો છે. તો તમે જ હવે ગણતરી કરી શકો છો કે ભાઈ ડ્રીપ લેવાથી આપણને કેટલો ફાયદો થાય છે. તો ખરેખર ડ્રીપનો ઉપયોગ કરવો જોઈએ અને ડ્રીપથી તમારે આ ફાયદો લેવો જોઈએ. ડ્રીપમાં નિંદામણ ઓછું થાય, ખર્ચો ઓછો થાય, હા એ ફરક તો પડે જ છે. પડે. અમે પોતે અખતો કરીને જોયું આ વખતે. હા હા આ સુધી અમે વિડીયો સાંભળતા હતા આ બધા, હા પણ આ આખો તો મેં પોતે અનુભવ કરીને જોયેલું. હા. આમાં જે કપાસ નીકળ્યો એ કપાસ અમે અલગ ગોડાઉનમાં રાખ્યો છે, આ કપાસ અમે અલગ વસ્તુ રાખી છે અને એટલા માટે જ માપ ખાસ જોવા માટે જ કર્યું છે. ખાસ જોવા માટે માર્કિંગ કરેલું છે. એટલા માટે અમે એમને સાહેબ વાત નથી 50 કરતા. વીઘામાં કરી શકતા હતા, પણ અમે પહેલે તો 8 વીઘાનું પહેલે કરાવ્યું જોવા હા, માટે, ટ્રાય કરવા ટ્રાય કરવા માટે. માટે કે કેટલો ફરક પડે છે. એટલે 1 વર્ષમાં જ સાહેબને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ ડ્રીપ હોય તો આપણને વધારે ફાયદો થાય. તો તમે જુઓ ને લાગડ હા. તમે અહીંયા વિડીયો ફેરવો ચારે બાજુ 8 વીઘામાં ને આ અહીંયા વિડીયો ફેરવો તમે એટલે તમને તરત આઈડિયા આવી જાય. તમે આ ભાગમાં વિડીયો ફેરવો જો જો હવે એ જે છે એ ડ્રીપ વગરનો કપાસ છે. 8 વીઘાનો કપાસ. એટલે કહેવાનો મતલબ એ છે મિત્રો કે ડ્રીપ વગરના કપાસમાં અને ડ્રીપ સાથેના કપાસમાં ઘણો કોઈ ફેર જેમે છે. અહીંયા આવવું હોય જોઈ શકે છે, મારા ભાગ્યને પૂછી શકે છે. હા, દરેક રૂબરૂ વસ્તુ પણ તમારે અહીંયા રૂબરૂ ફિલ્ડમાં આવવું હોય તો લઈ શકે પણ છે. તમે જોઈ હા, શકો છો. મારા અનુભવ ભાઈએ સાહેબનો કામ લેવો હોય તો પૂછી લઈ શકે શકો છે છો. બધાને. આ વિડીયો આપણે ખાસ એટલા માટે જ મૂક્યો છે કે ભાઈ કોઈ બનાવવા ખેડૂતને માટે કે કોઈ એડવર્ટાઇઝ કરવા માટે કે એવું માટે હા, નથી. જાહેરાત આ વાત માટે નથી. ખરેખર ખેડૂતને ફાયદો થાય હા, એના માટે અમે કરી રહ્યા છે. અમે વિડીયો કોઈ- બનાવવાનો હેતુ હા. ખેડૂત તેના મોઢેથી જ વાત સાહેબ કહે છે કે ભાઈ ખેડૂતને ખરેખર ખબર પડે કે ખબર પડે ડ્રીપથી છે. આપણને એક વખત ફાયદો ખર્ચો થાય છે. એક વખત ડ્રીપમાં જે ખર્ચો થાય તમારે કરવો પડે, શરૂઆતની ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, હા, પણ એ ભવિષ્યમાં ખેડૂત માટે બહુ સારું છે. બહુ સારું છે એમ. એટલે ખેડૂત માટે આ ખેડૂત લક્ષી જ આપણે આ વિડીયો બનાવીને મૂકતા હોઈએ એમાંથી છીએ. કોઈ અમારી એડવર્ટાઇઝ નથી કરવાની હા હા કે અમારે એટલા કોઈ શું માટે નથી કરવાનું. ખાસ એ તમને અનુરોધ છે કે ભાઈ ડ્રીપ વસાવો અને વસાવો. ડ્રીપથી તમે આ ઉપયોગ ઉપયોગ લ્યો. કરો. બરાબર છે. તો આભાર સાહેબનો કે આપણને આ સારી માહિતી આપી અને એને એનો પૂરો અનુભવ કીધો. કોઈને આવવું છે તો એ પણ અહીંયા અકાળા રૂબરૂ આવીને જોઈ શકે છે. સાહેબ એક ક્લાસ 1 અધિકારી, ફોરેસ્ટ અધિકારી છે અને સાથે સાથે ખેતી પણ કરે છે. ખેતીમાં રસ છે સાહેબને. એમના ફિલ્ડની અંદર અત્યારે આપણે કપાસમાં ઊભા છીએ એવું એને બાગાયતની ખેતી પણ કરેલી છે અને પોતે જીવામૃત બનાવે છે. એવી એને 3 ટ્યુબો રાખી 4 ટ્યુબ મૂકી અને જીવામૃતના પણ એ વિડીયો ટૂંકમાં જીવામૃત પોતે બનાવી અને આ પાય છે આમાં. બરાબર. તો આભાર. આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે મિત્રો. તો આભાર. અસ્તુ. જય જવાન જય કિસાન.